હેલો ફ્રેન્ડ્સ, હું ગઈ હતી કારેલી બાગ પાણીની ટાંકી પાસે ને ફરતા ફરતા હું પહોંચી ગઈ બોમ્બે માર્કેટની અંદર. બોમ્બે માર્કેટ દેટ મીન્સ વોટ કે તમારા ઘરની અંદરની નાનકડાની વસ્તુથી લઈ અને ક્રોકરી સુધી બધી જ વસ્તુ ત્યાં મળે. આ બધી વસ્તુ જોતા જોતા મને એક વસ્તુ પર ધ્યાન ગયું જે ચળકતું હતું ને સોના જેવું લાગતું હતું. યસ ગાઈઝ, હું વાત કરી રહી છું. ધીસ ઇઝ ધ ઇયરિંગ્સ અને આ આવી રીતની છે, એકદમ લાઇટ વેટ છે અને આને જોતા તમને શું આવે છે યાર, મને તો લાગે છે ગોરસામલી જેવી છે. સો યસ, ધીસ ઇઝ ધ વન. અનધર વન ઇઝ હાફ રાઉન્ડ, રાઈટ. એટલે આ એક નાનકડું હતું એકદમ સ્ટેટમેન્ટ પીસ જે મને બહુ ગમ્યું, એ મેં કલેક્ટ કરી લીધું. એના પછી હાર્ટ વગર તો આપણું કંઈ છે જ નહીં. સો યસ, હાફ હાર્ટ હતા જે મેં લઈ લીધા છે. એના પછી છે આ બંને નાના નાના હુક્સ હતા જે પહેરવાથી એકદમ લાઈક ડિફરન્ટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી લાગશે. ને તમે બ્લેક કલર પર જશો યા સિંગલ કલર પર જશો, ઇટ્સ લુક સો ગુડ એન્ડ પિન્ટરેસ્ટી વાઇબ આને જોતા તમને આવશે. એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ અ વી ટાઈપની ડિઝાઇનમાં છે. આ પણ બહુ સરસ લાગશે કેમ કે ગોલ્ડન કલરનો અત્યારે એરા ચાલી રહ્યો છે. અને એના પછી સ્ટાર જેવી ઇયરિંગ્સ હતી, એ પણ મેં કીધું ચલો લઈ લઈએ. બટ યસ, કહેવાય છે ને ગર્લ વિધાઉટ પર્લ ચાલે જ નહીં. સો લાસ્ટની અંદર પર્લની ઇયરિંગ ના લઉં એવું તો બને જ નહીં. સો આ મોટી પર્લની ઇયરિંગ હતી જે ઓલ ટાઈપ ઓફ ટ્રેડિશનલની અંદર પહેરવામાં હેલ્પ થઈ શકે છે. યસ, સો બાય બાય.